દીપ પ્રગટ્ય માટે સર્વપ્રથમ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈને વિનંતી કરું કે તેઓ દીપ પ્રગટ્ય માટે આવે. ત્યારબાદ ગ્રીન સિટી ક્લીન સિટી એવા આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના સીટ બ્રદર્સના દેવનભાઈ શેઠ પણ સ્ટેજ પર આવે. ત્યારબાદ મનહરભાઈ કેરિયા, પ્રકાશભાઈ વાઘાણી, નિલેશભાઈ નથુગઢ, હરેશભાઈ ગોટી, મહેશભાઈ ગોયાણી, ડીપી રોહિસાળા, કેતનભાઈ રાણા, જેબી ગોચડવા, વલ્લભભાઈ બોલરામા, જયંતિભાઈ ભોલા અને ગણેશભાઈ માધવાણી. સર્વ મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રગટ્ય માટે આવે. દીપ પ્રગટ્ય સાથે જોરદાર તાળીઓ પડી જોઈએ. ત્યાં સુધી દીપ પ્રગટ્ય સાથે તાળીઓ પડી જોઈએ. ભારત માતા કી જય. આપણે એટલા બધા જવાબ દેશ માટે આપણે એકવાર જય કરો તો બોલો તો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે વંદે. હવે આપણે પહેલા જે હું મહેમાનોનું નામ બોલ્યો તે આગળ મહેમાનો જશે ધ્વજવંદન માટે, અને એના બાદમાં આપણે બધા જશું. ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મહેમાનોને વિનંતી કે બહાર જ્યાં માધવ રત્ન ગેટની બહાર જ્યાં ધ્વજવંદન છે ત્યાં દરેક મહેમાનો પહોંચી જાય. રાષ્ટ્રગીત bola lo como quiero.